માતાજી મિત્રો, આજના નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. જય માતાજી મિત્રો, જોડાયા રહો. અલા ઓલા હેરાને દેવા થઈ જાય દારી હાકરમાં પડ. અહીંયા વરજો આ દારી તો અમારા જી કેટલા હે. કેટલું મોડું મને 7 વાગ્યા કીધું તમે 8 વાગ્યા લઈને આયા. શેઠ પણ મોડું થઈ ગયું. શું મોડું થઈ ગયું? મોડું થઈ ગયું. હવે કાલની વેળા લાજી ને દાંતી પૂરી નહીં મળે. આયો શેઠ, હવે નહીં રૂપિયા કાપી લઈશ. આયો આજે હવે નેદવા માંડે જાવ. હવે નહીં કરો ગુની. હા જાવા દેજો. આયો તારા દાડીએ લઈ જા નેદવા. જય દાડિયા જાઓ, નેરવા જાઓ. પૂરા જન્મ જતો રહે. આજા સમજા. અહીંયા તું આરે સા લઈ લે. જીવા તું આરે સા લઈ લે. અને ટકા તું ઓલો સા લઈ લે. અને બધું ના પડે ને હું શેઠ કન જાતા હું. શેઠ ને થોડા હપ્તા બાકી ને કહેતા કે શેઠ નો હપ્તો હોય. હો તમે ત્યાં ઘડી જાતા છો. કઈ રાખતા નહીં બા હો. જીવા ટકા અહીંયા હો. રાખતા નહીં કઈ. હે શેઠ, હા તમે ઓલું નવું બેગ લીધું ખબર હે? હા એના હપ્તા કેટલા બાકી રહ્યા છે? તાન બાજી હે. તને બાકી ઓય. ચેલા હજાર ના હે. તો એક તો 1000 નો હે ને બીજા તો 10,000 ના હે. તો બીજા 10 એટલે પેલો હપ્તો 1000 નો હે ને. હા તો એ ચેલા હપ્તા બાકી રહ્યા હે? હે તો તઈ તે બોલ 6000 હા હા 6000 થાય. 6000 થાય તો જો મને છે તમે પાણી લાવવાનું કે લેવાનું લેવાનું છે ને તાર. આ તો કોણ ને કહું બીજા પાણી આલ દીસ. અલા વલા લેવાનું તું જમ આમ કરે. હારું તો ત્રીજો ભાગ લઈશું. ત્રીજો ભાગ મંજૂર હે? ગોંડા યાર. ત્રીજો ને ચોથો બરોબર ચોથો. ના ચોથો ને ત્રીજો રાખો ને. બરોબર બરોબર મંજૂર કર. આપણે જર્સી ની પાણી મંજૂર લો. હારું તો હું જાઉં છું હવે. હવે જાઉં. હે શેઠ, હા તમારે આટલા બધા પૈસા બાકી અને પાણીના તમે અમારા દંચીના જે પૈસા આલજો. તો આઈતાર હું વિચારું તો પૈસા તો હેલા બે એટલે તમે બધા. આટલા બધા પૈસા આ ભોજા બારા ખેતરે આવવાનું નતું. ચારી દેતા કે પાણી દે નહીં દેતા મારા હારે ના. અને હજુ બાઈક ના હપ્તા બાકી 4,000 ની અને પાણી લેવા આયા. એલા ભાઈ સાચી વાત. અલા જીવા, હા આ ઉલો ચમ પડી છે ટેકો. અલા ઈ તો આ બે ભાથાઈને પડે હેલા હેડ. અલા કરી હેલ. અલા સુધ્યો. અલા આ તો બે ભતાઈ ગયો. લે ઉપર ઉપર ભોજ બાગ લઈ જાય ને કરે. એ ભોજા બાકર લઈ જાય પણ પાણી પીવડા. અલા આ ભોજબા આ કઈ થઈ ગયો. આ શું થઈ ભોજબા તમારા કઈ થઈ ગયું અને તમારા દાડિયા કઈ આપણા દાડિયા કઈ થઈ ગયું. શું જાણ્યો બરો પાણી લઈ જાવ. દાડિયા પાણી ચકા કઈ પાણી પીનો પાણી એક થઈ ગયું. ખોલો શું થઈ કોદો રેવ દો એમ થઈ જાય રેવ દો. તો મિત્રો, અમારો બ્લોગ તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જણાવજો. જય માતાજી. લાઈક સબસ્ક્રાઇબ લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો.